તો મિત્રો સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં। આજના પછીના જેટલા પણ આપણા બ્લોગ છે, જેટલા પણ વિડીયો આવશે બધા ગુજરાતીમાં આવશે, બરાબર। તો આજનો બ્લોગ છે આજે માણસાથી દ્વારકા। તો અત્યારે હું છું વિસનગર બસ સ્ટેશનમાં। હજુ માણસા બસ સ્ટેશનમાં પહોંચવાનું છું। બાકી છે કરીબ 5:30 વાગ્યાની આપણી બસ છે, બરાબર। તો અત્યારે તો બસ મળી જશે તો પહોંચી જઈશું। એન્ડ કમેન્ટ બોક્સમાં એકવાર જય દ્વારકાધીશ લખી લેજો બધા મિત્રો, બરાબર। ને આજની જર્ની આપણી છે માણસાથી દ્વારકા, બરાબર। તો જય દ્વારકાધીશ બધા મિત્રોનું। એન્ડ ચેનલ પર બધા નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સપોર્ટ કરો તમારા ભાઈને। તો દોસ્તો ફાઇનલી પહોંચી તો ગયો છું માણસા બસ સ્ટેશનમાં અને કરીબ 10 મિનિટની વાર છે બસની। બહુ મોડું થઈ ગયું એન્ડ વિસનગરથી 4:30 થઈ ગયા હતા પણ બસ નથી મળી। લાસ્ટ ટાઈમ પર મને પપ્પાને કોલ કરવો પડ્યો કે મને આવીને માણસા ડેપોમાં મૂકી જાઓ, તે મૂકી ગયા છે, બરાબર। તો ચલો હવે બસ મેકાય ત્યારે બસનું બોર્ડ બતાવીએ। બસ છે સ્લીપર, બરાબર। તો બસ આવી ત્યારે મળીએ। ચલો આગળ કન્ટિન્યુ વિડીયો। તો દોસ્તો આ છે માણસાનું નાનું ચકરું બસ સ્ટેશન, બરાબર। હિંમતનગર ડિવિઝન માણસા બસ સ્ટેશન। એન્ડ જોઈ શકો છો એકદમ નાનું ચકરું છે, મોટું કંઈ નથી। અને બસો અહીંથી લોંગ રૂટમાં તો તમને મળી જશે। શાયદ લગભગ આ સામે પડી બસ તે મેકા છે આપણે દ્વારકા માટે। તો મેકાય ત્યારે વાત, બરાબર। ત્યાં સુધી બસ સ્ટેન્ડ જોઈ લો તમે લોકો। સામે એક બસ આવી રહી છે। દોસ્તો બસ આવી ગઈ છે આપણી માણસા દ્વારકાની વયા ગાંધીનગર, અમદાવાદ, લીંબડી, રાજકોટ, જામનગર, ખંભાળિયા, દ્વારકા, બરાબર। સ્લીપર બસ છે સાબરમતી એક્સપ્રેસ, ન્યૂ પર્પલ કલરની બસ જે સ્લીપર છે તે બસ છે, બરાબર। તો બસમાં ચલો પેસેન્જર પિકઅપ કરે છે, જેસી પેસેન્જર આપણે પણ બસમાં જઈએ। બસ અંદર જોઈએ કેવી છે। તો મિત્રો અંદરથી કંઈક આવી બસ દેખાય છે, બરાબર। 2x1નું કોમ્બિનેશન છે, સીટિંગ એન્ડ સ્લીપર બંનેનું। તો નીચે 28 સીટ છે, ઉપર 15 સીટ છે, બરાબર। ઉપર પર 2x1નું સ્લીપર છે અને નીચે 2x1નું સીટિંગ એરેન્જમેન્ટ છે, બરાબર। અહીંયા ફાયર સેફ્ટીનું તમને બોટલ પણ આપવામાં આવે છે, સાથે ઇમરજન્સી એક્ઝિટ પણ અહીંયા જ છે, બરાબર। તો આ આપણી બસ છે અને જર્ની ફૂલ મજા કરવાની છે, બરાબર। તો ચલો આગળ વિડીયો મેં કન્ટિન્યુ બની રહીએ। તો મિત્રો મેં મારી સીટ લઈ લીધી છે, બરાબર। તો મારી સીટ ઓલરેડી મેં રિઝર્વેશન કરી હતી, એટલા માટે 3 નંબરની સીટ છે। તમને બધાને લોકોને એક સજેસ્ટ કરું છું કે રોંગ રૂટમાં જાઓ તો તમને દરેક વિડીયોમાં હું કહું છું કે સીટ તમારી રિઝર્વેશન કરીને રાખો, નહીંતર જગ્યા નહીં મળે। તો મિત્રો બધાને કહી દઉં કે આપણે જે માણસાથી દ્વારકા એટલે કે દ્વારકા છે જે 4 ધામ છે, બરાબર। 4 ધામમાંથી એક આપણું ધામ છે દ્વારકા। તો આજની આપણી જર્ની છે દ્વારકાની। તો આપણી બસ 5:30 વાગે ફીટ માણસાથી નીકળી ગઈ છે દ્વારકા જવા રવાના। તો દોસ્તો મારી તો સીટ બુકિંગ કરી તો જોઈ શકશો માણસાથી દ્વારકા કરીબ કિલોમીટર જોવા જઈએ તો 570 કિલોમીટરની આસપાસ ડિસ્ટન્સ છે, બરાબર। એટલે કે 13 કલાકની જર્ની આપણી થવાની છે મિનિમમ। સવારે 6-6:30ની આસપાસ આપણે દ્વારકા પહોંચીશું, બરાબર। તો ત્યાં જઈને મોબાઈલથી મેં કોશિશ કરી પણ ત્યાં મોબાઈલ એલાઉ નહોતો મંદિરમાં, એટલે બહારથી જેવો વ્યૂ સારો લાગ્યો એટલો મેં વિડીયો કર્યો છે। એક બીજી વાત કે અત્યારે હું બારીમાંથી થોડો વ્યૂ લઉં છું, કારણ કે આગળ થોડું ટ્રાફિક હતું બસની અંદર, કે માણસાથી જે ગાંધીનગર અમદાવાદ જતા મુસાફરો હતા એ બધા બસમાં હતા અને ટ્રાફિક બહુ હતું। તો પછી હું વિચાર્યું ચલો બસ આગળ જશે તે આગળથી થોડું વ્યૂ લઈ લઈશું, બરાબર। તો અત્યારે આ ખિડકી એટલે કે બારીમાંથી વ્યૂ લીધેલું છે।
તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે ગાંધીનગર સેન્ટ્રલ બસ સ્ટેશન. તો તમને તો ખબર છે વિસનગરથી હું વિસનગરથી આવું છું તો ગાંધીનગર અમદાવાદ આપણા સેન્ટ્રલ બસ સ્ટેશન દરેક વિડીયોમાં મોટા ભાગે રહેશે, બરાબર. તો ગાંધીનગરનું બસ સ્ટેશન તમે જોયેલું જ છે. તો આ પ્રકારનું બસ સ્ટેશન છે. ટોટલી બસ જે હતી એ ગાંધીનગર અમદાવાદથી ફૂલ થઈ ગઈ હતી, કે બસ ફૂલની રિઝર્વેશન પર હતી અને દ્વારકા સુધી ફૂલ હતી. તો બધાને સજેસ્ટ ફરીથી કહું છું કે દ્વારકા તમારે જવું હોય બસની અંદર તો રિઝર્વેશન ફરજિયાત કરજો, નહીંતર સીટ નહીં મળે, બરાબર. અત્યારે ગાંધીનગરનું બસ સ્ટેશન તમે જોઈ શકો છો, બરાબર. તો આગળ વિડીયો સારો લાગે તો લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરો, કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો. તો મિત્રો આપણી બસ ગાંધીનગરથી નીકળી ગઈ છે, બરાબર, અને અત્યારે અમદાવાદ તરફ જઈ રહ્યા છીએ આપણે. તો આપણે મળીએ સીધા અમદાવાદ બસ સ્ટેશન ગીતા મંદિરમાં, બરાબર. તો વધારે ટાઈમ નહીં લે. બીજી વાત કે માણસા ગાંધીનગર બસ છે રાણી બસ સ્ટેશનમાં નથી જતી, ગાંધીનગરથી વાયા સિવિલ કાલુપુર થઈને ગીતા મંદિર આવે છે. તો આ ચીજ તમે ધ્યાનમાં રાખજો, બરાબર. તો રાણીથી તમારે માણસા દ્વારકા બસ પકડવી છે તો ત્યાંથી રિઝર્વેશન નહીં થાય, કારણ કે સિવિલ કાલુપુર થઈને ગીતા મંદિર જાય છે, બરાબર. તો ચલો આપણે મળીએ અમદાવાદ બસ સ્ટેશન. મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ આપણે અમદાવાદ બસ સ્ટેશન એન્ડ વાગવામાં કરીબ 7:30 વાગ્યા છે અમદાવાદ બસ સ્ટેશન. 7:30 લગભગ અમદાવાદથી 3 બસ અમદાવાદથી દ્વારકા, કારણ કે આપણી બસ જ્યારે માણસા અમદાવાદ પહોંચી દ્વારકા અમદાવાદ ત્યારે 3 બસો લાઇનમાં દ્વારકાની હતી. તો 7:30 વાગે દ્વારકા જવા માટે અમદાવાદથી 3 બસ એક સાથે મળશે, બરાબર. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ, બરાબર. તો અમદાવાદ કરીબ બસ સ્ટેશન 10 મિનિટ બસે હોલ્ડ કરી હતી, કારણ કે ત્યાંના જે રિઝર્વેશન હતા પેસેન્જર એમને પિકઅપ કરવાના હતા. તો 10 મિનિટ હોલ્ડ કરી હતી. ત્યાં પછી સીધી જ અમદાવાદથી બગોદરા હોલ્ડ કરી અને બગોદરા જઈને આપણે લંચ કર્યું હતું, બરાબર. તો ચલો સીધા આપણે મળીએ બગોદરા હોટલ પર.
તો બસ હોલ્ડ કરી નાખે છે બગોદરા એક્ઝેક્ટ થોડા બગોદરાથી આગળ 1 કિલોમીટર આગળ છું અને હોટલ રાજકમલ હોલ્ડ કરી છે જમવા માટેની અને વાગ્યા છે 9:45 વાગ્યા છે બરાબર હોલ્ડ કરી છે અહીંયા 5:30 વાગે માણસાથી નીકળ્યા હતા અને 10 વાગે હોલ્ડ કરી છે અહીંયા રાજકમલ હોટલ પર પાછળ તમે હોટલ જોઈ શકો છો લાઇટિંગ બહુ આવે છે બરાબર અને હાઈવે છે રાજકોટ અમદાવાદ ચલો કંઈક જમી લઈ પહેલાં અને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ કે નાઇટ છે એટલે દિવસમાં મજા નહીં આવે કોશિશ કરીશ બરાબર ચલો કંઈક જમી લઈએ અમદાવાદ રાજકોટ બગોદરા હાઈવે બસ અહીંયા હોલ્ડ કરી છે એટલા માટે જોઈ લો નજારો આવ્યો અહીંયા સર ટોલ પ્લાઝા એટલે ટોલ નાકું છે અહીંયા રાજકમલ હોટલ. તો મિત્રો આપણે નીકળી ગયા છે બગોદરા હોટલથી 20 મિનિટની બ્રેક હોલ્ડ કરી હતી બસે તો જમીને આપણે નીકળ્યા છીએ અને અત્યારે આપણે લીંબડી સાયલા ચોટીલા રાજકોટ થઈને દ્વારકા જવાનું છે બરાબર. તો આપણે મળીએ ચલો સીધા રાજકોટ બસ સ્ટેશનમાં કારણ કે બીજે ક્યાંય બસ ફૂલ છે એટલે પિકઅપ કરવાના કોઈ પેસેન્જર છે નહીં. રસ્તામાં કોઈ પેસેન્જર છે તો બસ ઊભી રહેશે બાકી તો કન્ટિન્યુ ચાલુ રહેશે બરાબર. તો આપણે સીધા મળીએ છીએ રાજકોટ બસ સ્ટેશનમાં.
તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે રાજકોટ બસ સ્ટેશન એન્ડ વાગ્યા છે રાતના 1 બરાબર. તો રાત્રે 1 વાગે રાજકોટ બસ સ્ટેશન પહોંચ્યા છીએ ને અહીંથી કરીબ 3 પેસેન્જર હતા જેમનું રિઝર્વેશન હતું દ્વારકાનું. તો એ લોકોને પિકઅપ કરવાના હતા અને અહીંથી બસ ઊભી નથી, બસ 5 મિનિટ હોલ્ડ કરી હતી બસ સ્ટેશનમાં અને પછી તરત અહીંથી સીધા જ જામનગર તરફ નીકળી ગયા હતા. મિત્રો રાજકોટ બસ સ્ટેશનમાં પેસેન્જર પિકઅપ કરીને આપણે નીકળી ગયા હતા જામનગર ખંભાળિયા જવા માટે બરાબર. તો અહીંથી થોડું ચૂકરું બસ મેં વિડીયો ઉતાર્યો તેના પછી તો હું ઊંઘી જ ગયો હતો. તો સીધું દ્વારકા આવ્યું હતું બરાબર. તો જામનગરને ખંભાળિયાનો તો ઉઠ્યો જ નથી, સીધું દ્વારકા જ આવ્યું. તો જામનગરના ખંભાળિયા બંને વચ્ચે રહી ગયું છે બરાબર. તો એના માટે સોરી. તો સીધા આપણે મળીશું હવે દ્વારકા બસ સ્ટેશનમાં. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે આપણે દ્વારકા અને કરીબ સવારના 6:30 વાગ્યા છે. અહીંયા સાંજે 5:30 નીકળ્યા હતા માણસાથી અને સવારે 6:30 દ્વારકા આવ્યા છે. એટલે કરીબ 13 કલાકનો રસ્તો છે બરાબર. રસ્તામાં 2 જગ્યાએ બસે હોલ્ડ કરી હતી. એક કરી હતી બગોદરા જમવા માટે, બીજી કરી હતી કરીબ 2:30 થી 3ના ગાળે રાજકોટ અને જામનગર વચ્ચે ચા પાણી માટે બસ ઊભી રાખી હતી. તો 2 હોલ્ડ કર્યા હતા બરાબર. અને 6:30 વાગે આપણે બસ સ્ટેશનમાં આવી ગયા છીએ દ્વારકાના. હવે આપણે મંદિરના દર્શન કરીશું અને ત્યાં જોઈશું કે મોબાઈલ એલાઉડ હશે તો મંદિરના દર્શન આપણે અંદરથી કરીશું, નહીં તો બહારથી જેવો નજારો તમને જોવા મળશે એવો હું તમને કોશિશ કરીશ બરાબર. તો ચલો આપણે સીધા મળીએ છીએ હવે દ્વારકા અને કે દ્વારકાધીશ મંદિરમાં અને બસ સ્ટેન્ડ પણ તમને હું બતાવી દઉં છું કે દ્વારકાનું બસ સ્ટેશન કેવું છે. તો મિત્રો દ્વારકાનું બસ સ્ટેશન કંઈક આવું દેખાય છે બરાબર. બસ સ્ટેન્ડ મોટું છે પણ આ સાઈડ જે બસો ઊભી રહે છે તે આ નાનું ચકડું દેખાય છે. બાકીનો પાછળનો ભાગ છે જે બસો પાછળની સાઈડ ઊભી છે તે બાજુ મોટું છે, કારણ કે બધી બસો નાઇટની જે પણ આવે છે એ સવારે અહીંયા ઊભી રહે છે અને નાઇટમાં ફરીથી ચાલે છે બરાબર. તો બસ સ્ટેશન મોટું છે, એકદમ સાફ, એકદમ મસ્ત, એકદમ ચોખ્ખું બસ સ્ટેશન છે બરાબર. તો મિત્રો જોઈ શકો છો તમે સુદામા સેતુ જે પુલ છે તે સામે છે બરાબર. તો મોબાઈલ તો મંદિરની અંદર એલાઉડ નથી, બહાર બધું બેગ તમારી મેકાઈ દે છે. તો મોબાઈલ મેં પણ બહાર મૂકીને અંદર દર્શન કર્યા છે બરાબર. તો બહારથી નજારો તમને બતાવું છું કે કેવું દેખાય છે મંદિર દ્વારકાનું બરાબર. અને જે કહેવાય છે ને કે હંમેશા દ્વારકાની જે ધજા છે વાયરાની વિરુદ્ધ દિશામાં, સાચી વાત છે બરાબર, વિરુદ્ધ દિશામાં જ છે. ધજા છે એ આજે જ બદલાઈ છે, કારણ કે આજે છે 11સ, તો આજે બદલાઈ છે. તો મને પણ એક સારો નજારો જોવા મળ્યો, ધજા નવી ચડાઈ અને આમ છે સુદામા સેતુ જે બ્રિજ છે. અને આ જે ગોમતી નદી કહેવાય છે કે ગોમતી નદીના કિનારે કૃષ્ણનું મંદિર છે દ્વારકાધીશનું, તે આ છે આ ગોમતી નદી બરાબર, જેના બિલકુલ પાસે જ શ્રી આપણા કૃષ્ણ મંદિરનું મંદિર છે. આથી કંઈક આવું દેખાય છે બરાબર. તો નેક્સ્ટ હવે જલ્દી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો, ટાટા બાય બરાબર. જય હિન્દ, જય ભારત. બહુ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે મળીશું.